ભારતમાં યાયાવરના વિદેશી પક્ષીઓ આવવાની શરૂઆત થઈ છે. શિયાળાની શરૂઆતમાં દર વર્ષે પક્ષીઓ ભારતમાં આવીને 4 મહિના વસે છે. રશિયા, ચીન સહિતના દેશોમાં હાલમાં શિયાળાની -ડિગ્રી વાળું તાપમાનમાં તેઓ જીવી શકતા નથી, જેથી ભારતમાં તેમને રહેવા લાયક વાતાવરણ મળી રહેતા તેઓ અહીં વર્ષોથી આવી જે પહોંચે છે. નવસારી સહિત સમગ્ર રાજ્યમાં જળ પ્રવલિત દરિયા કિનારા પાસે તેઓ વસે છે. આજે ફોરેસ્ટ તથા વન વિભાગ સહિત NGO દ્વારા તેમની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને જો વાત કરીએ તો આજે વન વિભાગ, પક્ષી સંરક્ષણ સંસ્થાઓ, કોલેજ સહિત વિદ્યાર્થીઓ, પક્ષીવિદો આ કાર્યમાં જરૂરી ઉપકરણો સાથે જોડાયા છે. રાજ્યના દરિયાઈ કિનારાઓ, જેમાં નવસારીની વાત કરીએ તો નવસારીમાં પણ દરિયા કિનારા અને આજુબાજુના જે ગામો છે ત્યાં પક્ષી દેખાય છે, જેમાં કુજ, કુતુલ, કરણ, ભગવી, સુરપાળ જેવા પક્ષીઓ વહેલી સવારે જ ફેલાઈ જતા હોવાથી સૂર્યોદયના સમયગાળામાં જ ગણતરી કરવામાં આવે છે. કાદવ કીચડ સહિત ભામરા પાણીમાં ખુદનારા યાયાવર પક્ષીઓમાં હોવાથી તેમ જામનગરના ખીજડીયા પક્ષીઓ અભયારણ્ય, રામસર સાઇડ, નળ સરોવર સહિત આ ઉપરાંત આજુબાજુના વેટલેન્ડ વગેરે સ્થળોએ ગણતરી હાથ ધરવામાં આવી છે. આ માટે ઝોન ગ્રુપ બનાવાયું છે, જેમાં તમામ અલગ અલગ જે સંસ્થાઓ છે, NGO, તેઓનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ત્યારે આ રીતના જે ગ્લોબલ વોર્મિંગની અસરથી સમગ્ર વિશ્વ પીડાઈ રહ્યું છે, જેની અસર આ પક્ષીઓના સ્થળાંતર પર નોંધાય છે. દર વર્ષે અગાઉ પક્ષીઓમાં ભારતમાં ડિસેમ્બરની શરૂઆતમાં આવતા હતા, પરંતુ હાલ ડિસેમ્બર અંત તરફ આગળ વધી રહ્યો છે. તેવામાં પક્ષીઓ આવી રહ્યા છે, જેથી સ્થળાંતરની પ્રક્રિયા મોડી શરૂ થાય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઋતુચક્ર ખોરવાયું છે, જેથી પક્ષીઓની સ્થળાંતર પ્રક્રિયા પણ ખોરવાઈ છે. ત્યારે નવસારીમાં થોડા વર્ષોમાં ઓછી થઈ છે પક્ષીઓની સંખ્યા, તો વલસાડમાં વધી હોવાની વાત ગણતરી કરતા પ્રોફેસર દ્વારા નોંધવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યના રાજ્ય પક્ષી તરીકે ફ્લેમિંગોની ઓળખ મળી છે, ત્યારે ફ્લેમિંગો પણ અહીં જોવા મળે છે. તેની સાથે પેલિકન, ઝંખાના, ફૂટ, સેલ, ડંક, ટર્ન, ક્રેન્સ નામના રંગ અને રૂપ ધરાવતા પક્ષીઓ જોવા મળે છે. યાયાવર પક્ષીઓની ગણતરી ધ્યાને લઈ સામાજિક વનીકરણ વિભાગ નવસારી દ્વારા નવસારી ખાતે DCF ભાવનાબેન દેસાઈ, તેમાં સામાજિક વનીકરણ નવસારીના ઇન્ચાર્જ ACF અને વાંસદાના RFO ચંદ્રિકા પટેલ સહિત તમામ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને નવસારી કૃષિ યુનિવર્સિટીના ફોરેસ્ટ્રી કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર આદિલ કાઝી પણ ઉપસ્થિત રહ્યા આજથી હતા. રાજ્ય કક્ષાની પક્ષી ગણતરી ચાલુ થઈ રહી છે, જેમાં મોટાભાગે વોટર બર્ડ્સ અને માઇગ્રેટરી બર્ડ્સને કવર કરી રહ્યા છીએ. નવસારીની અંદર હાલમાં અમે 12 ટીમો બનાવી છે, જેની અંદર જ્યાં વધારે પક્ષીઓ દેખાય છે, માઇગ્રેટરી બર્ડ્સ આવતા હોય છે, એવા સ્થળો નક્કી કરવામાં આવ્યા છે. અને 12 ટીમમાં જે સભ્યો છે એમાં નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ફોરેસ્ટ્રીના સેમિસ્ટર 3rd અને 5thના વિદ્યાર્થીઓ જોડાયા છે, સાથે NGOના સભ્યો પણ જોડાયા છે. અને સારી એવી પ્રોત્સાહન પણ અમને મળી રહ્યું છે પક્ષી ગણતરી માટે. કયા કયા વિસ્તારોમાં આપણે ત્યાં પક્ષીઓ દેખાય છે? અને પક્ષીઓ સારા એવા જ્યાં વોટર બોડીઝ છે તેવા વાડી, કૃષ્ણપુર, સુલતાનપુર, તે ઉપરાંત દાંડી અને ઉભરાટના વિસ્તારો પણ કવર કરી રહ્યા છીએ એમાં.